एंडोक्राइनोलॉजी जब पढ़े थे तब इतनी बिजी स्लाइड और इतनी बिजी टेक्स्ट बुक देख के बहुत डर लगता है, अरे याद रहेगा या नहीं रहेगा. सर ने काफ़ी सिंपल कर दिया. और आप लोगों का क्राउड, તમારા બધાનો ક્રાઉડ રવિવારના દિવસે બી સાંજે જોઈને એમ લાગે છે. યસ, ઓફકોર્સ, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ ઓલ ઓફ યુ. આ બંને ફેક્ટર એવા લાગે છે કે આપણા સિનિયરો જે કહેતા હતા ને આપણને કે અભી તો પઢાઈ કરી લો, વાંચી લો ભાઈ, પછી તો એસ જ એસ છે. આ વસ્તુ મને લાગે છે એક જ ફેમિલી માટે સાચી છે. અને હવે તો કદાચ એવું સંભળાય છે કે એસ પણ એમની નથી રહેવાની. એટલે આપણી તો એસ છે જ નહીં. અમે બધા અહીંયા વાંચીને તમને બધા સાથે ઇન્ટરેક્ટ કરવા આવે છે, અને તમે પણ અમને સાંભળવા આવે છે કંઈક નવું ઘરે લઈને જઈએ. So jokes apart, to just make you alert, and as I am jumping into the area where a tiny thoughts I am going to discuss, જ્યારે મારી આજુબાજુમાં બધા ડૉક્ટરો સ્પીકર્સને 74 વર્ષ ને 75 ને 76 વર્ષના પેશન્ટ વિશે પૂછતા હતા, ત્યારે આઈ વોઝ લિટલ સ્કેર્ડ કે બચ્ચાઓ વિશેની શું વાત તમારી સાથે કરીશ કે જે તમને ઇન્ટરેક્ટિવ લાગે. સો આઈ વુડ બી કીપિંગ ધી થિંગ્સ મોર એન્ડ મોર ઇન્ટરેક્ટિવ. પ્લીઝ ફીલ ફ્રી ટુ block me in between if you want to ask any questions or later down. Today's objective of this talk is to recognize the red flag signs in respiratory disorders which might come in your OPD. બરાબર ને? હવે તો એવું જોવા મળે છે કે 12 થી 16 વર્ષના બચ્ચાઓ છે ને ત્યજી દીધેલા છે. નથી ફિઝિશિયન જોતા, નથી પીડિયાટ્રિશિયન જોતા, જીપીસ બધા જુએ છે. એ કોઈને ના નથી પાડતા. એટલે તમારી પાસે હજુ પણ આ લોકો આવે છે, બિચારા કહીશું એમને. સો આઈ થોટ કે તમારી પાસે જે આવે છે એને ઇન્વોલ્વ કરો. ગુજરાતી ઇઝ ફાઇન ગાઈઝ. સો when they come to your OPD, and 90% of pediatric as well as general practitioners bread and butter is chest problems. whether ગમે તે ખાંસી હોય, કફ હોય, ન્યુમોનિયા હોય કે કોવિડ હોય કે કાર્ડિયક પ્રોબ્લેમ હોય, તો એ જાણવું બહુ જરૂરી છે કે તમારી પાસે આવતા એવા બાળકો, ભૂલકાઓથી લઈને સેમી એડલ્ટ તરુણ અવસ્થાવાળા બચ્ચાઓ એ ડિસ્ટ્રેસમાં આવે છે કે ફેલિયરમાં આવે છે. આ શબ્દ તો બહુ જ જાણીતો છે, પણ આપણે બધા કન્ફ્યુઝ હોઈએ છીએ કે વોટ ઇઝ ડિસ્ટ્રેસ એન્ડ વોટ ઇઝ ફેલિયર. સો આઈ જસ્ટ સ્ટાર્ટ વિથ સમ વિડીયોઝ to tell you that we can identify what is distress and what is failure. સાહેબો, આ બંને વિડીયોઝમાંથી તમને શું લાગે છે કયું ડિસ્ટ્રેસ છે અને કયું ફેલિયર છે? આ બાજુનું બચ્ચું જે છે ડિસ્ટ્રેસ લાગે છે, આ બાજુ ઓછું અને આ બાજુ વધારે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સર, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. A chocolate from me for you, sir. 100%. આપણે લકી ડ્રોમાં આવે કે નહીં આવે ખબર નહીં, but I am very happy that you all guys are alert. Second, maybe you are not, આ બાજુનો ઓછું વરીડ છો તમે, આ બાજુનો વધારે વરીડ છો. રીઝન? યસ, એકને ઓક્સિજન જોઈએ છે અને બીજી બાજુ તમે કહ્યું કે એકને શાંતિથી સૂતું છે. એટલે એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બહુ જાજુ ઇન્વોલ્વમેન્ટ નથી, એ શાંત છે, એટ રેસ્ટ છે. એને ડિસ્ટ્રેસ હોઈ શકે, એબનોર્મલ રેસ્પિરેટરી રેટ છે જ, પરંતુ ફેલિયરમાં નથી. તો એક ઓછું વરીસમ અને એક વધારે વરીસમ. તો આના ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ તરફથી એક બહુ સિમ્પલ ગાઈડલાઇન્સ આવી છે. બાય ઓનલી 4 ફેક્ટર્સ યુ કેન રેકોગ્નાઇઝ બાય હાયર રેસ્પિરેટરી રેટ. 4 વસ્તુ જોવાની: ફાસ્ટ બ્રીથિંગ એટલે હાયર રેસ્પિરેટ, વર્ક ઓફ બ્રીથિંગ એટલે યુઝ ઓફ એક્સેસરી મસલ્સ, ઓલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ એન્ડ SpO2 લેસ ધેન 92. જો આ ચારેય વસ્તુ હોય તો એને રેસ્પિરેટરી ફેલિયર કહેવાય. આ ચારમાંથી એકાદ વસ્તુ ખાસ કરીને SpO2 92 થી અબોવ હોય તો એ ડિસ્ટ્રેસ કહેવાય. ક્લિયર? સો હોપ આઈ થિંક ધીસ ઇઝ વેરી ક્લિયર ટુ યુ કે ડિસ્ટ્રેસવાળા તમે તમારી પાસે રાખી શકો, ફેલિયર કે ઇમ્પેન્ડિંગ ફેલિયરવાળાને કોઈ દિવસ રાખવાનો પ્રયત્ન નહીં કરવાનો. અધરવાઇઝ નાઉડેઝ the parents and families they offer free demolition to the hospital. કંઈ ખર્ચો કરવો નથી પડતો. Effortless tachypnea and respiratory distress, તો એમાં આપણે જોયું કે આટલું ડિફરન્સ હશે. SpO2 ને ચોક્કસ જોવાનું. અને એફર્ટલેસ ટેકિપનિયામાં તમારી પાસે આવતા રૂટીન દર્દીઓ આવી શકે. દાખલા તરીકે ડાયરિયા, ડિહાઇડ્રેશન, હાઇપોગ્લાયસીમિયા કે હાઇપરગ્લાયસીમિયા, ડાયાબિટીક એસિડોસિસ ઓફ પીડિયાટ્રિક ઓરિજિન, એ બધા જે કેસીસ છે કે ઘણી વખત તમારી પાસે પણ આવતા હોય છે, તો ધોઝ કેસીસ માઇટ કમ, જેને એફર્ટલેસ ટેકિપનિયા કહેવાય. ડિસ્ટ્રેસ અને ફેલિયરમાં તમે જાણી ચૂક્યા છો. તમે બહુ સરસ જવાબ આપો, એટલે બીજા વિડીયોઝ નહીં બતાવું તો પણ ચાલશે. ધ અધર ચાઇલ્ડ, this child is having respiratory distress as sir has told, and this child is having respiratory failure, કારણ કે મધરે પકડી રાખવું પડ્યું છે. ઘણી બધી પ્રોસિજર થઈ રહી છે, છતાં પણ બાળક હલતું પણ નથી. વીગો નખાઈ રહી છે, છતાં પણ એને પેઇનનો અહેસાસ નથી, અને ઓક્સિજન ચાલી રહ્યું છે. સો ધોઝ આર કેસીસ ઓફ રેસ્પિરેટરી ફેલિયર. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આને સાંભળીને કઈ પેથોલોજી છે કહી શકશો? કઈ એબનોર્મલ સાઉન્ડ્સ છે? સ્ટ્રાઇડર, યસ. સો ઓડિબલ
inspiratory abnormal sound is called as stridor. Which disorder is this? It is known as croup. શિયાળામાં અત્યારે છાશવારે જોવા મળે, હર ત્રીજું ચોથું પેશન્ટ, કદાચ એડલ્ટમાં પણ એટલા થતા હશે. આમાં તમારે શું ધ્યાન રાખવા જેવું છે? તો એ કોઈ પણ રોગ કે જે આ અપર રેસ્પિરેટરી એબનોર્મલ બાર્કિંગ કફ કે આ સાઉન્ડ સાથે આવે છે, નોઇઝી બ્રીથિંગ સાથે આવે છે, અને તમે ક્રૂપ ઓર અપર એરવે ઓબ્સ્ટ્રક્શનના કેટેગરીમાં મૂકી શકો છો. એ જ્યારે તમે સિમ્પલ હિસ્ટ્રી પૂછો મા બાપને કે શું રેસ્ટમાં પણ આ અવાજ આવે છે, સમજી જવાનું કે મરે આ ગભરાવા જેવું છે અને ભગાડો. આપણી પાસેથી દૂર ખસેડો, સારા સેન્ટરમાં મોકલો. ઇમ્પેન્ડિંગ રેસ્પિરેટરી ફેલિયર આનાથી આગળ કે કોન્શિયસનેસ પણ એબનોર્મલ થઈ જાય તો એ ગમે ત્યારે રેસ્પિરેટરી અરેસ્ટમાં જઈ શકે છે, અને રિટ્રેક્શન કે પુઅર એર એન્ટ્રી આવે. એટલું બધું ઓબ્સ્ટ્રક્શન છે કે તમે સ્ટેથોસ્કોપ મૂકો તો પણ એર એન્ટ્રી પણ સારી સંભળાય નહીં. હવે આ આવી તો ગયું, પણ પ્રાઇમરી મેનેજમેન્ટ કરવું પણ એટલું જરૂરી છે બીજા પાસે મોકલતા પહેલા. તો એના શું વસ્તુઓ તમે ધ્યાન રાખશો કે સૌથી પહેલી વસ્તુ, આવા બાળકને જ્યારે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન હોય ત્યારે ક્યારેય માંથી અળગું ન કરો. ડુ નોટ સેપરેટ ધ ચાઇલ્ડ ફ્રોમ ધ મધર બીકોઝ ઇટ વુડ ક્રિએટ મોર ઇરિટેબિલિટી. ઇરિટેબિલિટી મતલબ લેસ રેડિયસ ઓફ ધ અપર એરવે એન્ડ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી 4 times R/4. એટલે રેડિયસના 4 વખત મલ્ટિપ્લિકેશન કરો, R એટલું વધારે કોમ્પ્લિકેટેડ કરશે જેટલું ડાયામીટર 1 મિલીમીટર ડાયામીટર ઘટે તો ડિસ્ટન્સ વુડ બી R/4. એટલે ક્યારેય ન કરો. નેબ્યુલાઇઝેશન ચાલુ કરશો તો નોન થ્રેટનિંગ મેનરમાં હલાયા ચલાયા વગર કરો. માસ્ક ન પહેરાવો, જસ્ટ માસ્ક પહેરાવ્યા વગર નેબ્યુલાઇઝરને બચ્ચાની બાજુમાં રાખો અને માના ખોળામાં જ આપો. નેબ્યુલાઇઝ્ડ એડ્રેનાલિન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. ડોઝ ઇઝ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. 1:1000 neat solution. 0.5 ml per kg to be diluted in not more than 5 cc. Start immediately. અને ડેક્સામેથાસોન તમારા બધા પાસે ટેબલમાં જ રાખેલી વસ્તુ છે, બહુ છાશવાર એડલ્ટમાં વાપરો છો. One of the wonder drug you can give straight away. IM dose is higher than routine, 0.6 milligram into kilogram. માત્ર આ 2 થી 3 વસ્તુ કરવાથી ક્રૂપને તમે તમારી ઓપીડીમાં જ ટ્રીટ કરી શકો છો અને આવા હિરોઇક રિઝલ્ટ સાથે ઘરે પણ મોકલી શકો છો. સેમ ચાઇલ્ડ who was having barking cough done only 3 things: oxygen, nebulization and steroid. IM ને ડેક્સામેથાસોન, કારણ કે વેન લઈ ઘણી વખત તમારા માટે પણ અઘરી થઈ જતી હોય છે, તો give simple intramuscular dexamethasone. આસ્થમા તમારી પાસે છાશવારે આવે છે, એનું ડાયગ્નોસિસ કેમ કરવું એ મારે ચોક્કસ તમને કહેવાની જરૂર નથી, તમે કરો જ છો. પણ એમાં what are the do's and don'ts? Check SpO2 in all the children because SpO2 is 5th vital sign accepted worldwide. SpO2 machine નાનકડું કોવિડ તો બધાને ઘરે આપી દીધું છે, એના વગર ક્યારેય અસ્થમાના કોઈ પેશન્ટને હેન્ડલ નહીં કરવાનું. Use steroid early rather than 8. Do not wait for inserting Vigo. In asthma, even moderate to severe asthma also, single dose of oral prednisolone itself is as good as IV methylprednisolone. 10% less efficacy, but 10% is not at all much difference making. Mild and moderate exacerbation can be very well managed by you with MDI and spacer and mask. No need to nebulize. MDI spacer પર તમે ઘરે મોકલી શકશો. Which are the don'ts? Routine chest X-ray for known case of asthma is not needed. Inhaled steroids are not always needed. Inhaled steroids આપવા જ જોઈએ સિવાય કે સિવિયર એટેક્સમાં. ઇન નેબ્યુલાઇઝ ફોર્મ તમે MDI ચાલતો તો MDI પર બી ચાલુ રાખી શકો છો. ઓરલ બીટા 2 એગોનિસ્ટ એન્ડ Glucagon receptor antagonist are one of the mainstay, ચાલુ રાખવા જોઈએ. નેબ્યુલાઇઝેશન ઓફ વિધાઉટ ઓક્સિજન ક્યારેય ન કરવું. સીધું મશીન ચાલુ કરીને અસ્થમાના પેશન્ટને ક્યારે નેબ્યુલાઇઝર નહીં આપવાનું. 6 લીટર પર મિનિટના ફ્લોને નેબ્યુલાઇઝર ચેમ્બર સાથે કનેક્ટ કરીને આપવાનું ટુ અવોઇડ ધી હાઇપોક્સિયા. That can be correlated to adult patient as well. Routine antibiotics are not at all needed in asthma because it is allergic conditions, not due to infection. Mucolytics are banned as per the recent GINA guidelines, should not be given. Routine anti-cough suppressants and all those things are not needed. Sedation in all upper airway disorders as well as asthma can invite you into could not intubate, could not ventilate situation. So હશે એના કરતાં વધારે ખરાબ થશે. So sedation ક્યારે ના આપવું. Routine chest physiotherapy should not be given in these children. Treatment while refer, first give initial therapy and then refer. Now Indian Academy of Pediatricians says that referral people have a lot of role to play. Document your examination finding and medications to avoid future medical legal issues, and put down and jot down your medications as well, and then પ્રેમથી લખો કે so and so જગ્યાએ પહોંચો. Refer with oxygen, never એમ જ રિક્ષામાં મોકલી દેવું. Inhale beta 2 agonist always સાથે ચાલુ રાખવા, nebulizer સાથે મોકલવું. Subcutaneous adrenaline has very good and effective role
ઇફ યુ હેવ ઇટ યુ ગીવ ઇટ, ઇફ યુ નોટ અધરવાઇઝ નેબ્યુલાઇઝ ફોર્મની અંદર આપી શકો છો. રેસ્ક્યુ સ્ટેરોઇડ્સ ઓલવેઝ વન ડોઝ આપી ડોક્યુમેન્ટ કરીને આગળ મોકલો. અધર રીઝન્સ કે બીજા કયા રીઝન હોય રેસ્પિરેટરી ડિસ્ટ્રેસના કે જે રેડ ફ્લેગ કહેવાય, કે જે તમારા સુધી ડાયગ્નોઝ તો કરવું પણ ચોક્કસ કંઈક બીજું વિચારવું, તો કે સટલ ટેકિપનિયા હોય કોઈ બાળકમાં, જેને હેપી ટેકિપનિયા કહેવાય, કે હેપી બેબીઝ વિથ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. તો દેટ મીન્સ દેટ દેર ઇઝ સમ કાર્ડિયક ફિઝિયોલોજી લેફ્ટ ટુ રાઇટ શન્ટ ઇઝ ગોઈંગ ઓન, જેનો એક્સરે કરાવો તો તમને કાર્ડિયોમેગાલી કે બૂટ શેપેડ હાર્ટ જોવા મળે. ધોઝ બેબીઝ શુડ બી રિફર્ડ ફોર ધી ફર્ધર. ધીઝ આર રેડ ફ્લેગ્સ કે જે ખાલી ચેસ્ટ નહીં, ચેસ્ટમાં બે વસ્તુ આવે, લંગ્સ અને હાર્ટ. અનધર કેસ સિનારિયો કે 1.5 વર્ષનું બાળક છે વિથ સડન ઓનસેટ ઓફ કફ સાથે આવે છે, પહેલા કશું જ નહોતું. વોટ ઇટ કુડ બી સાહેબ? હા, એક્સ્ટ્રા ઓર્ડિનરી. મને એવું લાગે છે હું બધા પીડિયાટ્રિશિયન્સની વચ્ચે આવ્યો છું. ગ્રેટ એકેડેમિક ક્રાઉડ આ હે, આઈ એમ અમેઝડ. સો ફોરેન બોડી ઇઝીલી કેન બી ડાયગ્નોસ્ડ બાય હિસ્ટ્રી. અનએક્સપ્લેન કફ સડન થયું, ખાતા ખાતા થયું. 5 વર્ષના બાળકો સુધીમાં કોમન છે. મેની ટાઈમ્સ આઈ જોક વિથ માય પેશન્ટ્સ બીકોઝ આઈ ડુ લોટ ઓફ pediatric bronchoscopies and I do deal with thorax mainly. When I found foreign body and I remove, I joke with the parents કે બોસ તમે 100 રૂપિયા પર કિલો કે 200 રૂપિયા પર કિલોનો કાજુ તો ખવડાવ્યો પણ હવે તમે 60,000માં પડો. લાઈફ થ્રેટનિંગ અને પછી રડવું આવે એવી સિચ્યુએશન થાય. વેજીટેટિવ ફોરેન બોડીઝ આર વેરી કોમન. ઇટ કેન ગીવ યુ એક્ઝામ્પલ્સ ઇન એક્સરે લાઈક ધીસ. એક બાજુ હાઇપરવાસ્ક્યુલારિટી ઓર શિફ્ટ ઓફ ધ લંગ અને એક બાજુ બ્લેક લંગ, એર ટ્રેપ લંગ્સ, અથવા તો નીચેના લોબમાં ખસી ગયેલા બ્રોન્કસમાં એક જ લોબ ઇન્વોલ્વ થયેલો હોય, તેમાં વધારે પડતું એર ટ્રેપિંગ જોવા મળે, બાકીના લોબ નોર્મલ હોય. અર્લી પ્રેઝન્ટેશન વુડ બી લાઈક ધીસ. લેટ પ્રેઝન્ટેશન્સ કુડ બી રીએડજસ્ટેડ ફોરેન બોડી. તો ઘણી વખત એક્સરેમાં એટલું સારું નથી દેખાતું હતું. CT ઇઝ ધ બેસ્ટ મોડાલિટી ટુ સી એક્યુટ કટ ઓફ સાઇન ઓફ ધ બ્રોન્કસ. બટ ઓસ્કલ્ટેટિવ ફાઇન્ડિંગ, તમે જ્યારે સ્ટેથોસ્કોપ મૂકો ત્યારે શું સંભળાય? ડિફરન્શિયલ વીઝ. એક બાજુ વીઝ ના હોય, બીજી બાજુ વીઝ હોય, એવું સંભળાય તો ચોક્કસ ફોરેન બોડી સસ્પેક્ટ કરવું અને જ્યાં બ્રોન્કોસ્કોપી થતી હોય ત્યાં મોકલવું. We discussed all these things કે ક્યારે કરવું. વન ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ આવું કંઈક આવે તો હેમલિક મેનોવર નામના પ્રોફેસરે જે આપણને આ લાસ્ટ મેથડમાં આ બચ્ચાઓ તો નાના તમારી પાસે નહીં આવે પણ મોર દેન 1 યરના બચ્ચાઓ આવે તો ઇમિડિયેટ ફોરેન બોડી લેસ દેન 1 hourમાં કે તમારી સામે થયું તો શું કરવાનું? વી નો that the interlocked hands should be pressed just below the xiphisternum. પાછળથી પકડી ફોરવર્ડ એન્ડ અપવર્ડ બેકવર્ડ એન્ડ અપવર્ડ થ્રસ્ટ 5 times આપવાના. સક્સેસ રેટ ઇઝ મોર દેન 68% કે ફોરેન બોડી બહાર આવી જશે. હવે એક ઇન્ટરેસ્ટિંગ, થોડી સમય આપજો, તમને મજા આવે એવી વસ્તુ છે. પ્રોફેસર હેમલિક એઝ પર મને વાંચવાનો શોખ છે તો વાંચતા વાંચતા છેલ્લા 2-3 મહિનામાં મને ક્યાંક વાંચવા મળ્યું કે હેમલિક સાહેબ એક ઓલ્ડ એજ હોમમાં રહે છે અત્યારે, અને એ ઓલ્ડ એજ હોમના કેન્ટીનમાં જમતા જમતા 80 વર્ષના માજી ફિશબોન ખાતા ફિશબોન ગળી ગયા, ફિશ ખાતા અને એની સામે જ એમણે ક્રિએટ કરેલી માંસમાં ઉપયોગી થનાર પદ્ધતિ એમને પોતે કરવાનો મોકો મળ્યો અને એ બેનને બચાવ્યા. આવું કદાચ બીજા કોઈ સાયન્ટિસ્ટને કે કોઈને મળ્યું નથી. એમણે ક્રિએટ તો કરી પણ એને ગામમાં જઈને કે રસ્તે ચાલતા કોઈ દિવસ આવું થયું કોઈને બચાવ્યા એવા દાખલા નથી કે જે માસ માટે ક્રિએટ થયેલું. અને he has performed this maneuver and saved that lady. Anyway, it was just to share with you. So when all those things are coming, fishy puzzling cases are coming, we need higher gadgets. Like in our unit we have invested in all ultra modern gadgets like this foreign body removal with different baskets, hernia, etc. and minimal invasive fiber optic and video bronchoscopes which are handled like laptop, and we can go with this at any hospital and do this. Not only this, Mycobacterium tuberculosis માં રેઝિસ્ટન્ટ પેથોજનને આઈડેન્ટિફાઈ કરવામાં પણ આ બ્રોન્કોસ્કોપીઝનો ખૂબ રોલ હોય છે બચ્ચાઓમાં, કારણ કે સ્પુટમ આપી શકતા નથી. મોટી ઉંમરના વ્યક્તિઓ તમને સ્પુટમ આપે અને તમે મોકલાવો, ઓકે આર રેઝિસ્ટન્ટ જીન મળી ગયું, જીન એક્સપેક્ટ કર્યું, બધું જ કરી શકો. બચ્ચામાં કઈ રીતે સ્પુટમ લાવવું? સો ધેન ધીસ ઓલ ધીસ થિંગ્સ હેલ્પ્સ અ લોટ વેર ઇન્વેસ્ટમેન્ટ ઇન ગેજેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધેન કમ્સ ધ 8 out of 1000 live babies are born in India with some or other congenital anomalies. દાખલા તરીકે રોબિન્સ એનોમલી. આપણે આને કેટલું ઇઝીલી લેતા હોઈએ કે ઠીક છે આ બચ્ચાનું થોડું ફેસ આડું વાળું છે ને, મમ્મીનો આવું છે ને પપ્પાનો આવું છે હશે, પણ આગળ જતા જુઓ ને જ્યારે એને ન્યુમોનિયા થાય ને ઇન્ટ્યુબેટ કરવું પડે ત્યારે ધીસ રોબિન્સ એનોમલી આર વેરી વેરી ડિફિકલ્ટ, કારણ કે જો એ લોકોનું ખાસું અંદર ઘૂસેલું હોય, પાછળ હોય ને ઇન્ટ્યુબેટ કરવા બહુ અઘરા હોય, ગ્લોટિસ એન્ટિરિયર હોય. સો ઇન ધીસ ઓલ્સો એની પ્રોસિજર ઇઝ નીડેડ. દાખલા તરીકે ક્લેફ્ટ લિફ્ટ ક્લેફ્ટ પેલેટ આવી સર્જરી કરવા માટે સર્જન જ્યારે કરે એની સર્જરી કરે, બિફોર દેટ દે કોલ મી ઓર કોલ અસ
for intubating this child. Otherwise intubation of this child is very very difficult. કે ફ્યુચરમાં કોઈ પણ સર્જરી જોઈતી હોય અને પછી ઘણી વખત એવા કિસ્સા બને કે ઇન્ટ્યુબેશન ફેલ થયા હોય એન્ડ દેન પછી પેશન્ટ ટલ્લે ચડે, કોઈ કરવા તૈયાર ના થાય અને સિમ્પલ સર્જરીઝ પણ ન થતી હોય, આવા દાખલા છે. These are few other anomalies where I recently reported and presented in one of the cleft patient where could not intubate, could not ventilate scenario, 2-3 senior anesthetists દ્વારા પણ થતો હતો. Then I did the bronchoscopy and realized the child had a severe laryngotracheomalacia કે જે 4 વર્ષ સુધી unidentified થયું. Snoring was the only, noisy breathing at the rest was the only symptom. અને બ્રોન્ક કરી ત્યારે ખબર પડી કે આ એરિયોપ્લોટિક ફોલ્ડ કમ્પ્લીટલી સક ઇન થઈ ગયા છે ગ્લોટિસમાં, આટલી નાની બ્રીથિંગની સ્પેસમાંથી ડ્યુરિંગ સ્લીપ, ડ્યુરિંગ એનેસ્થેસિયા જેમાં સ્ટડી કરી ત્યારે ખબર પડી કે આટલી સ્પેસમાંથી જ શ્વાસ રહે છે. પછી અંદર ઓર ગયા તો ખબર પડી કે ટ્રેકિયલ નેરોઈંગ પણ છે, which is called as tracheomalacia. And these are dangerous kids which can cause sudden infant death syndrome. ઘણા પેશન્ટ્સમાં, ઘણા સગાવાલામાં બી તમે જોયું હશે કે સાજા સારા બચ્ચાઓ ઘોડિયામાં સૂતા હતા, નેક્સ્ટ ડે એક્સપાયર થઈ ગયા એવી ખબર પડે. સો ધીઝ આર ઓલ those cases. So alertness and awareness about micro and subtle problems in children. આપણા પણ ફેમિલીમાં આવું કંઈક થઈ શકે તો એના માટે બહુ જરૂરી છે કે અલર્ટનેસ અને આ બધા ગેજેટ્સથી એની સારવાર મળવી જોઈએ. ટ્રેકેઆઇટિસ, રિટોગ્નેથિયા, ટ્રેકોસ્ટિનોસિસ, રિંગ્સ એન્ડ સ્લિંગ્સ, એબનોર્મલ વાસ્ક્યુલેચર. 1 out of 1000 live birth has congenital cardiac disorder. 1/1000 અને જેટલા IVF થાય એમાં તો 10/1000. એવરી 10 બચ્ચાઓ 1000 લાઈવ બર્થમાંથી એમને કાર્ડિયક ડિસઓર્ડર, એમાં સ્લિંગ કે રિંગ હોય તો પણ બ્રોન્કસને દબાવે. વન ઓફ ધ અનધર કેસ વેર રિસેન્ટલી ક્રૂપ પછી એક બચ્ચાને સ્ટાઇડર રહેતું હતું. વિસી આટલો નાના હોલમાંથી આ બેડસાઇડ બ્રોન્કોસ્કોપી કરી તો શ્વાસ લેતો હતો. સિમ્પલ લેસર we have burned that tissue because it was just a membrane, thin membrane, and child was absolutely fine. 8 હોસ્પિટલો બદલેલી અને 9th વખત કોઈ સ્માર્ટ માણસને યાદ આવી ગવાની ફાઇબર ઓપ્ટિક બ્રોન્કોસ્કોપી કરાવી. They referred to me. We did a simple bedside bronchoscopy, identified, did laser and balloon, and child was absolutely normal. So આવા puzzling case ઘણી વખત આવતા હોય છે. Having said that, long back in 2010, of course આ સ્લાઇડ બે કારણને લીધે મૂકું છું. જ્યારે when I was about to present in front of you, I was searching my old training part and good photographs in that. તો ત્યારે ખબર પડી કે હવે તો પ્રેસ બાયોપી આવી ગયા છે. આ ફોટામાં તો ઘણા યંગ દેખાઈએ છીએ. But I am not talking about me, I am talking about this guy, Robert, who used to always say he was my mentor. But Amit, a doctor, a physician doesn't know the disease if his eyes have not seen the disease. So આ રોગોને ઘણી વખત આપણે બ્રોન્કોસ્કોપી કે એવું એડવાન્સ ગેજેટથી, જેમ સાહેબે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનું કીધું, એવું એડવાન્સ ગેજેટથી કંઈક ડાયગ્નોસિસ નહીં કરી હોય તો ઘણી વખત રોગોની વિશે ખબર નથી પડતી. એટલે પીડિયાટ્રિક ડિસીઝીસમાં રિસન્ટ અને ન્યુઅર ટેકનિક્સ પર more and more investment કરવું જરૂરી હોતું હોય છે because there are very thin margin of safety. One of the recent case where we did the endobronchial intervention, surgeon ને લોબાર એમ્ફાઇઝમાને ઓપરેટ કરવું હતું, but he wanted કે ભાઈ 3 કિલોના બચ્ચાની અંદર કોઈ લંગ આઇસોલેશન કરી આપે. So this was the first case in entire India where cardiac disorder as well as lung disorder હતું અને એનું સિંગલ લંગ વેન્ટિલેશન, લંગ એક રાઇટ અપર લોબ જે ડિસીઝ હતો એને એમાં નાનું ફોગાટી કેથેટર કે જે કાર્ડિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ સાહેબો વાપરતા હોય એની જોડે કામ કરતા કરતા એમ થયું કે ચાલો ને એડલ્ટમાં કોરોનામાં વપરાય એવું બલૂન આપણે બચ્ચામાં કેમ ના મૂકીએ. એ મૂક્યું around 3 French, 4 French Fogarty, and we isolated the lung and surgeon could operate very nicely with excellent result with no leaks. So sometimes gelling up with the surgeons and our colleagues is very much important rather than keeping an ego. Dhanteras na દિવસે me and my entire team went back to Karamsad and helped those surgeons operating over there rather than calling them to us. So sometimes it makes a lot of sense and gives more pleasure to us જ્યારે બચ્ચાઓ મોટા થઈને હેલ્ધી થઈને આવે. એ બચ્ચું અત્યારે લગભગ 4 વર્ષનું થઈ ગયું છે. ઇટ્સ ડુઈંગ રિયલી ગુડ. સો રનિંગ અ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, that too with the critical care, is as good as this slide. Pushing a mammoth from 1 hand or 2 hands and 3 hands of team member, which the craziness which my family and my wife says that you are crazy, that's why you are doing it, maybe they are right, but karwani maja આવે છે. And I would like to share you that now department has flourished with so many other supportive branches, all super specialists under one roof in our department. And in a year we did almost 130
a thoracic procedure including 89 congenital cardiac surgery repair, including first in Gujarat double switch operations as well, and those thoracic interventions which we did. The youngest baby who had undergone thoracic procedure was 900 grams and did very well. Along with this, I would like to tell that sometimes heroic things not only they are needed, but to do that, to arrange a finance also is a big challenge. So the arts would be one of the only department where in the holistic way we are doing philanthropy for genuinely needy patients who doesn't have any cards. You know who is the poorest, most poor patient in our community is the lower middle class, who wants to do the thing for their family in the high class unit, but they don't have that money to chase those gadgets and then end up in the lower schemes and government setup. So for them, for the genuine cases, we have started a philanthropy project up to 1 lakh of support we are doing to those children, and in a year and a half, around 160 families have taken this advantage, worth 1.2 crores of fund given to them, and out of that only 3% is mortality, with most and most complex diseases you can ever think of. So the urge, before I end my slides, join us in this noble cause. Do inform or connect back in middle of the night also to this crazy person if you feel that some of the kid needs help. Thank you. Thank you for your time.